ઉપલેટા તાલુકાના પડવલા ગામના બસ સ્ટેન્ડ પાસે કૌટુંબિક કાકા ભત્રીજા વચ્ચે કોઈ કારણોસર થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં મામલો ખૂની ખેલમાં પલટાઈ ગયો. બસ સ્ટેન્ડ પાસે કૌટુંબિક ભત્રીજાએ પોતાના કાકા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હુમલામાં 35 વર્ષીય અદર રહેમાન નોઈડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ અદર રહેમાન નોઈડાને ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું. બનાવની જાણ થતાં ભાયાવદર પોલીસ હરકતમાં આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સૌથી મોટો સવાલ એ છે કાકા અને ભત્રીજા વચ્ચે એવી તે કઈ બાબતે માથાકૂટ થઈ કે મામલો હત્યા સુધી પહોંચી ગયો. આ દિશામાં હવે ભાયાવદર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ને આરોપીને પકડી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. ભાયાવદર પોલીસની પ્રાથમિક માહિતી મુજબ મરણ જનાર અદ રહેમાન નોઈડાના કુટુંબી ભત્રીજા સોહેલ અયુબ નોઈડા જાતે સંદેશ સામે પોલીસ તપાસ કરી રહી છે અને તેમને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરી રહી છે. હાલ સમગ્ર ઘટનાને લઈ પડવલા ગામમાં ચકચાર મચી છે. ત્યારે હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે, હુમલામાં કયા હથિયારનો ઉપયોગ થયો અને સમગ્ર ઘટનાક્રમ શું હતો તે અંગે પોલીસ તપાસ બાદ વધુ હકીકત સામે આવશે. રિપોર્ટર અમીર પઠાણ, A2Z ન્યૂઝ, ભાયાવદર. ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે કુટુંબી ભત્રીજા સોહિલ અયુબભાઈ નોઈડા દ્વારા તેમના પોતાના જ કુટુંબી કાકા અદ્રેમાન કારાભાઈ નોઈડાનું ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે, જે તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે, જેથી તેમના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોઈડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે. આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે. સોહિલ અયુબભાઈ નોઈડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે.